કોઈએ 1000 રૂપિયા આપ્યા, કોઈએ 500 આપ્યા, કોઈએ 100 આપ્યા, કોઈએ 50 રૂપિયા આપ્યા અને કોકરીથી આખું પાર બોધી ટીપે ટીપે સરોવર ભરી અને આખું મકાન તમે જોઈ શકો છો. તો પતરા ઇંગલો આપણે નાખ્યા છે. આ ત્રીજો રૂમ છે, મતલબ 13 બાય 40 નું આપણું મકાન છે. હવે આગળ આ મકાનની વાતચીત કરું તો અહીંયા એમને એક રસોડું, પછી 16 થી 17 બ્રાસ પ્લાસ્ટર થાય છે. તો પ્લાસ્ટરનો ખર્ચો 40,000 છે. રસોડું છે, બારી દરવાજા છે, લાઇટ ફિટિંગ છે, કલર કામ છે. અહીંયા પાછળ સંડાસ બાથરૂમ છે, વોશરૂમ, એના દરવાજા ચેન્જ કરવાના છે. એમના ઉપર પાણીની ટાંકી મૂકવાની છે, પાઇપનું પીવાના પાણીની સુવિધા કરવાની છે. તો હજુ પરચુરણ નાના નાના એવા ઘણા બધા કામ છે જેનો અંદાજિત ખર્ચો અમે અત્યારે ગણ્યો તો આપણે 1.5 લાખ રૂપિયા જેવો બેસે છે. મતલબ 1.5 લાખ પ્લસ જાય છે, પણ હાલ હજુ નીચેનું કર્યું છે તો 1.5 લાખ જેવો ખર્ચો આપણે બેસે છે. તો મારે પણ 4 વર્ષથી મા બાપ નથી, મને મા બાપ નતા, મને એક મા બાપ મળી ગયા છે ને એમના દીકરા નતા, એમનો એક દીકરો મળી ગયો છે. આ જ વિચારધારણાથી હું પણ એક સામાન્ય પરિવારમાંથી આવું છું કે પોતાના પૈસે આખું મકાન બનાવી શકું એ કેપેસિટી નથી. બસ તમારા જેવા આવા બધા મિત્રોના સાથ સહકારથી જ આપણા એમનું એક મંદિર, એક દાદા દાદીનું ઘર નહીં, હું મંદિર કહીશ કે આ મંદિર આખું તૈયાર થયું છે ને એમાં ઘણા બધાનો નાનો મોટો સહયોગ રહેલો છે. બસ જે બાકી કામ છે એ આપણી વહેલી તકે પૂરું થાય અને જે 1.5 લાખ રૂપિયા જે આપણે આગળનો ખર્ચો છે એ આપણા મોમા ભોના આપણા સતીશભાઈના માધ્યમથી, એમના ફેસબુકના માધ્યમથી જે પણ મિત્રો જોવે છે, એક રૂપિયો આ આપેલા સ્કેનર ઉપર, આ આપેલા નંબર ઉપર એક રૂપિયો નાખશે તો પણ આપણા દાદા દાદીનું ઘર આપણે પૂરું તૈયાર થઈ જશે. તો વધારે ના કહેતા એટલું કહી કે ફૂલની પાખડીથી સંયોગ કરી મદદ કરતા રહો.